i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના ખડોલ ગામમાં સિરાકોટ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું સામે આવ્યું છે। ખુલ્લા ખેતરમાં જૂના બોઇલરોની લોડિંગ કામગીરી ચાલી રહી હતી ત્યારે ક્રેન પલટી જતા 30 વર્ષીય યુવાનનું દુઃખદ મોત નીપજ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવાન સાગર પઢિયાર મુજકુવાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। તે ઘટના સ્થળે સુપરવાઇઝર તરીકે કામગીરી સંભાળી રહ્યો હતો। ઘટનાના સમયે સ્થળ પર કોઈપણ પ્રકારના પૂરતા સેફટી સાધનો ન હતા તેમજ કામગીરી દરમિયાન જરૂરી તકેદારી પણ રાખવામાં આવી ન હતી એવી સ્થાનિકોમાં ચર્ચા છે। સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા। બનાવની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં પૂર્વ મંજૂરી વગર કામગીરી ચાલી રહી હતી તેવી પણ ચર્ચા છે। જોકે આ અંગે પોલીસ અને કંપની તરફથી સત્તાવાર સ્પષ્ટતા આવવાની બાકી છે। ઘટના બાદ વિસ્તારમાં શોક અને રોષનો માહોલ છે। સ્થાનિક લોકો કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। અકસ્માત કેવી રીતે અને કયા કારણસર થયો તેની વિગતવાર તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।